વિષ્ણુ ભગત કો હતા તો સેવા કરી હોય ને તોય પૈસા થઈ તારે પૈસા તો ચો કશું કામ જ થાય હવે થતું જ નહીં. આ મૂકો એટલે સેવા વાપરવાનું હોય પૈસા થોડા માપેલો તો મારા બેટા કે ના પૈસા ઓછા ના થઈ ગયા ના થઈ તાને. અરે આજકાલ જમાનો જેવો થઈ ગયો પૈસાની જ વાત બોલે બધી એમ. આપણે તો પૈસા ખર્ચ્યા પણ હવે આપણા ભાઈને આપણે કોમ હતા છે એકે નહીં કરી ચમ ન ચમ કરી આલે આ તો સેવાનું કામ હ તોય ના પાડીને બાંધી જાય એક એક હા હા ના ના પણ હેડો મારા અંકા જો બધાને કોમે વળગાડી દેવાય કારણ કે સેવન કોમમાં બધા ભાઈઓ ભેગા હોય ને તો જ મજા આવે એમ. જેમ બધા ભાઈઓ હોય ને મજા આવે કોમ કરવા હોય. હાલો હળો તો ને ભાઈઓ ભગત જઈએ ભગત બીજું હા આ બધા કુંડા ના જે ચક્કરીઓના માળા છે ને એ બધું કોમ તમને હુંપીને જવાનું હોય મારે કારણ કે પેલા દિનજી રે ને એવા છોકરાને અત્યારે હગાઈ છે તો મને જ જવાનું હોય એવું હા આજનું કોમ તમારી જોડે રહીને કરાવવું પડશે. હા તો હું તો કરાવીશ બધા આવતા છે તો હું તો કરાવીશ. કશો વાંધો નહીં હેડો તાર. હા એ ગફુરજી એ હું કરો એટલે ઘરમાં કોઈ નહીં ઊંઘ્યા હોય તો આપણે શું કર્યું હું કહું એટલે બાજરા પાણી હડકા પાવાનું કે નહીં પાવાનું ચાલુ જ છે તે ઓ પાણી ચાલુ હોય એવું કરો હોત હવે કઈ આવ્યો હોય તો. એટલે જલ્દી પછી હરિયામાં જવાનું હોત કે ડોસી મેલી હે માર જવાનું છે દૂધી જાતી છે અહીંયા પછી હુનું ના હોય પછી યાર અરે મારે પણ જાતું મારે માર મજરીમ જાય છે ને મારે પણ પાવાનું છે પછી વાત કરો તમે તો પછી પાછો આવું થોડું હોય. હા તવિયો લઈને ના તવિયો લઈને આ વાળા આયા હોય એવું કરીને આયા હી. તવિયો લાયા તવિયો લાયા તવિયો ના તારા આ સેવાનું કોમ છે આ અમને તાપ કેવો પડાય જીજુ અમને આવડા હા કોણ નાખો તમે હાચવજો દાદી જુઓ આમ તો કેવાય કેજો આમાં રોટલા હારા થાય લે હો દાદા દાદા આ રોટલા માટે હા આ રોટલા માટે દેખાય તમે ગલ્લો આજો એ નહીં તમે તરત લાગે તમે શું કરો માળો હા તમામ કરીએ હો પસંદ બત્તી જોઈને જીવકો આવું જોયું હોય તારે ખબર હોય ને એ નહીં પેલા હું કહીને વાતનો જવાબ આલો તમે હા બોલો તમને તરત લાગે તમે શું કરો પી પાણી માટલામાંથી લોટો ભરી તમે માટલા જઈને પાણી પી લો હોય આ ચકલાનું પાણી પીવું શું કરવું પડે એ પાણી ચાલુ હોય પી લઈએ એ હોય તો ચોક આડા આવડા પી લેતા હશે તે આડા આવડે પણ આપણે ભરીને મેકો તો પીવી ને હા ઉનાળો હા ચો પોણી ઉનાળો વાત હોય કરે. રહ્યો. શિયાળો હોય તો પોણી ચોક ભરી રહ્યા તારે ઉનાળામાં તો તમે લોટો ભરીને મેળા જો લોટો ભરીને મેળા તારે ઉકળી જાય પણ એ આમાં પાણી મેલીને આમ પીને આવડી તો આમ આપણે હાલવાનું પી લે એટલે આ મૂર્ખા આપણો કણ વાયર બંધી અને લેબડે બંધવાના યાર રહ્યા. હા ઓવા જા આપણે જો ઝાડ હોય તો હા, તમારા ઘર આગળ લેબડો હોય ને આ બધા બંધવાના હે સેવાનું કોમ હા તમારા બધા માટે બાંધી દઈએ ચલો હાલો અમન અમે નાલો નહીં બધા બંધવાના જ છીએ જો આ હંગાત પાણીના આવવાનું કોઈ કુંડા વધારે. હે, અને આરે અહીં ચકલીના માળા બધા તમે બધા ભાઈ ભેગા થઈ હા. આપણે બધા બંધી દેવાના હે. બધું બંધવાના બધા ભેળા થઈને એમ ને સેવાનું કોમ હ હા સમજી ગયો આખી વાત ક્યારે તમે લાયા હો એટલે આપણે બધવાની સેવા કરવાની છે. બાંધી નાખશે એમાં તો શું હા એટલે તમે બધા ભાઈઓ ભેગા કરી અને બંધાવો મારા જે ખગાઈમાં જવાનો પેલા ગંજી નહીં હોય. એ છોકરાને ખગાઈ કે મને કે તમારે આવવું જ પડશે પણ મથુરજી તમે તો પહોંચો પણ આપણે અમુક માણસો પછી આળસું છે એમ એટલે એમાં હું વાંચ્યું એટલે તમારે જો પૈસા ખર્ચવાના આ સેવાનું કોમ હ. પૈસા તમે ખર્ચી હા દીધા. પૈસા તો ખર્ચવાના ખર્ચી ના જાય તમારે ખાલી સેવા જ કરવાની છે સેવા તો અમે કરી દે આવો બરોબર જોડે રહે તમે વિષ્ણુ ભગત ના બધા જોડે રહીને બધી નાખજો બરોબર કશો વાતો નહીં પહોંચ જાઓ હા હડો હું જઉં તાર જાવ હા ઓય હા તો કશો વાતો નહીં તમે જો પહોંચ એવું કરો. હા તમે એમ તો કહો આયા પેલા વાર પેલા પડ્યા ને આપડા વો, વો. વારને બધા બધી હા તો નાખજો કશો વાતો નહીં હો એ હા જો તાર આ ભગત તમારે તો રહેવાના ને હા હું અંગાત જ છું જો તાર હવે એકલા પહોંચવા આવ્યા હોતે તારી મથુરજી હતા એટલે કોઈ કીધું નહીં મીએ એટલે સેવાનું કોમ હા કોઈ નહીં હા. તમારા ઘર માટેનું હ કોઈ આવી ગોડી અમારે સેવા કરવી નહીં લો આયા એ તો હેડા દે વેલી તારી યાર આપણે પહોંચવાનું હોય યાર તો પહોંચ્યા તમે ના વધે કોણ વધે મને એકલા ફાવે તારા પેલા યાર કોમ આપણે ફટકારી જતા રહ્યા યાર એટલે આ તો સેવાનું કોમ કહેવાય ને સારું કોમ છે હવે પછી કઈ બતાવો તો ફાવે તારા બીજા બધા બોલાવી આપણે હા કોઈ એકલા નહીં કરવાનું તમારે કોઈ અહીંયા પછી બધા આવશે તો જ બનતા હા હવે તો બધા આવશે તાને જ ને લોડો તો એકલા મને જોઈ ફાવે હા તો કેવું ઉભા હારું લોડો છે? હવે. હા તો એમ કશું હું કહું હા. માર પાણી ચાલુ પાણી હા ઓય પાણી ચાલુ ઈ પી રહ્યા હા, એટલે મારે વાળવા છે ને. હા. બસ તમે હોન હા વડા લીધા તમે તો બંધ ના કરો હા પછી તારે જોઈ રહ્યા આવી હા, રીતે. જરા રહેજે પછી. જો આ તો સચ્ચી જો મને ખબર હા, હોય આયો. એ પહા આવી થોડી વાર પણ આપજો ને પછી આવશી સેવાનું કોમ ના ના આપડા ગોબરાજી આ તો હું કહું હા આ પેલો વાયર પડે ને એનો ઘરમાં એ કાઠિયાવાડનો બોટા થો ભગત ના આલે ને તમે જો બરાબર એના પોથી હું પેલા ગટુજી
અને કાપાઈ અને આપણા રખો દારૂડિયો હા જો તમે લેતા આવજો હા, એને બોલાવજો ને તમે વો બોલા હા, તો જલ્દી આવજો પછી બેહી ના રહેતા ઈ કણ. ના બેહું યાર તો તમારું ભલું પૂછો પેલા ગટ્ટુજી પાન ફટલીને બેહી જાવ વાતો કરવા ના બે ઈ તો ના બેહું હા, તો હું આ જોતા. લઈને આવું ઈને એમ તો થાપાવ પછી એમ તો અમને ખબર હતા તમે જીવ થાપા હોય હારું હો એમની વાતો ફટલીને આવી જાવ પાહા ના આવું યાર હા જો હળો જલ્દી આવો વટકાટ જો આવું એટલે કર હા જો પડ્યા હે આડા કાકા સોય પાડા પઠેમ કેવા પડ્યા હે લે શરમે આવતી નહીં ઓહો એ કાપાઈ જતો રહેવાય આમ ઉઠો કાવા શું હલે તારા થોડું કશું નહીં ઉઠ ઉઠો ભાઈ લે ખરાબ બપોરે કોકને ઊંઘવા દે ને આમ ખરા બપોર થયા હી આવું છું હજુ 10:30-11 વાગે છે ખબર તાળી કોઈ જો હું હતું હું કહું હા એક સેવાનું કામ છે ને આપણે સેવા કરવાની છે સેવાનું કામ વાહ હું કરતા હોય ને તો તમે અમે તો જવાના જ છો સેવા કરવા પણ હું કહું લોહડો તમે હેડો વધારે કોમ નહીં અડધો કલાકનું જ કોમ હજાર એ તો હું હવારમાં આવે કાલ કાલ નહીં આજનો દાડો હ તડકો છે ને ગરમી ચડી જાય ભાઈ મને કશું એમ ના સેવામાં તો ભગવાન રાજી રહી વાત કરો એવામાં તો કશું ગરમી ના સડા હવે તમને ચી ખબર નહીં મને ડીપી ઘટી જાય તડકાની અલે પણ હવે આ સેવાનું કામ છે કશું એવું ના થાય અરે એમાં ને એમાં ગરમી માથે ચડી જાય ને મરી જાય મોણ ખબર હે કશું એ મરી જાય તો આટલી મરી જાવ અરે સેવા શું કરવાની હે સેવા એટલે ખાલી આપણે પેલા પાણીના પરબ નહીં આવતા પેલા આપણે તો તરસ લાગે એટલે પાણી ચોકન પીએ ઘરમાં માટલું છે ફ્રીજ હે હા તો આપણે પેલા જીવ જંતુ હોય આ બધા ચકલા હાથે બધા પક્ષીઓ એ ચોકન પીવા જઈ મારો ભાઈ કે જેટલા પેલો વધ નહીં વધ ખુલ્લો જ છે જેટલા પીવા આવી હું ઊંઝો ઊંઝો જોતો હોય અમુક ટાઈમે હા એ કશું ના પીવી એટલે આપણે શું કરવાનું ખબર હા. હ ચીપડા લાવી અને પેલા ગલ્લા આવી ને ગલ્લા ચો ને પેલું એ ચકલા વિવાય એની શું કહેવાય મારા હા એ માળા એના ને પરબ બાંધવાનું એટલે હું ચકલા પાણી પીવી અને જે માળા પહોંચશે ને એમાં ચકલો વીય એમ એટલે હું ખબર હે હા એટલે હું મારો વાઈકલ લાવીને હું સેવા કરી દઈએ મારે બધી દીએ તો તમે તમારે કરી દો છો એમ ના હું મારા ખવડાવવામાં લાવી દઈએ એમ તો કોઈને હાલવા નહીં વાત કરો તે. એટલે હું મારા પૈસાથી લાવે એટલે આબાનું કે નહીં આબાનું લાવી પણ લાવ્યું લાયા પેલા આગેવાન મથુરજીને મથુરજી લાવે હોય એ ભગત ને બે લઈને આવતા હતા આ મથુરજી લાવે ને એટલે મારે આવવું પડશે તો ગમે તો તમે લાવ્યો તો કદી ના આવત કોઈ દાડ. હું કહેવાય ના આવત અને હું એવું લાવું ના વાત કરી હી. એ તો એવું સેવાનું કોમ એટલે એમ નહીં અને કોણ કોણ આયા હા હા ઈ કણ ભગત ના હીરા હતા હું બોલાવા આવ્યો તમારે ગટુજીને બોલાવી જવાના ગટુજી બાચી એવો એને બોલાવાના લો હડો બોલાવી હેડે જઈએ આપણે ઈ કણ બોલા એમાં આપણે જવાનું તારી તો એને ખબર વગર કેવી રીતે આવી રહ્યા લહડો હેડો ગરમી ખરેખર બહુ પડે હજુ તો ઉનાળો ચાલુ જ હવે છે હવે ગરમી મારી ઓછી તોડી નાખે એવી પડે ઠંડા પાણી ના હોય તો મરી જવાય ખરેખર ઓહો તમે તો આ ઠંડા પાણી પી પીને દાણા ખાઈ નાખો હો એ પણ હવે ઉનાળાનું ગરમ પાણી તો પીવાય ને આ ફ્રીજ છે તો ઠંડુ જ પીએ ને એટલે પણ જે આ જો પેલો ટંકોરી વાળો આઈસ્ક્રીમ વાળો આવ્યો એ તો આવે એ શિકાર છે આ તમારે એકલા ઠંડો પાણી પીવા ના હોય બીજાનું વિચારવું પડે હા જોનું મોં લે કોઈનું વિચારું એ તરસે મારી એનું કોક કરાય હા. પણ કોણ મારા તરસે પોતે તો ઘરમાં ફ્રીજ આવીને ઠંડુ પાણી પી લે હવ આ તો લો તમે તરસે મરતા જ તમે ઠંડુ પાણી પીવો હું તો પીને આવ્યો ત્યાંથી આ તો તમે મરો લો તમે પીવો હું એ નહીં તરસે મરતો મારે ઘેર સપ હોય ઠંડુ તો પાણી કોણ તરસે મરે અને કની વાત કરો તમે કોની વાત કરો એમ આ બધા જે આપણે દુનિયામાં જીવ જંતુઓ ફરી ચકલો હા તે બધા એની વાત કરીએ હું પકડી પકડીને ફ્રીજનું પાણી પાઉં તે વાત કરો ના તમે પાવા મારા હાથમાં આબા નહીં અમર શું ખબર છે? આપણે સેવાનું કામ કરવાનું હા સેવાની વાત ના કરો સેવાની વાત કરો આ તો મારા જોડે કેપેસિટી નહીં ના કે હું ચકલો માટે સ્પેશિયલ ફ્રીજ લાઈને હવાડા જેવું કરું મોય ફ્રીજનું પાણી જ વેડું લે પણ આપણી કેપેસિટી નહીં યાર હા એક કેપેસિટી નહીં પણ પેલું આપણા માટીનું આવડું આવા પરબ એ તો યુનિટ કેપેસિટી હે ને આવી ને હા સા ઠીકડા જેવું આવે ને એ તો પી લે કુંડળ ઘણા હી હે એટલે એક કુંડા આપણે ખાલી કશું નહીં આપણે તમે ખાલી લાભાય વધવાનું જ નહીં. છે હા તમે લાભાય નહીં મઠુજી આલે વડે સમજ્યા હા પીઓ પાણી લાભાય નહીં વાપરો હા. ખાલી આપણે મથુરજી લાયા હી એ આપણે ખાલી જાડે આપણે આવડી તો ને જાડ એ કઈ પહોંચવા નહીં રોજ પાણી ભરવાનું તેમ કરો હે
હાલ તો તડકો હ. મથુરજી કીધું એટલે જવું પડશે આપણે બીજું કોઈ બોલતા નહીં. હમણાં હોદનાનું રાખો એમ કરો. એ હોતના વાળા નહીં કોઈ પછી હોતના અમારે કોમ છે પછી એટલે અત્યારે બહુ આ તો વાર ના થાય અડધો કલાકે ના થાય. તો 3 મિનિટ થાય બનતો લો. હા એટલી જ થાય ઓયથી આમ બોતીને પેલા ઝાડે એક પર બનતો 5 મિનિટ થાય અજમોત. હા વધારે ના થાય પણ હાલ તડકો હોય ને ગરમી મારાથી હા, સહન મને નહીં ગરમી થાય. ચડી જાય હું કહું ઉપર હેઠતા નહીં તમે હેઠજો. સેવાનું કોમ હોય ને. આપણે છે ને જેને હાલોટ કરવાનો બધા આવા નહીં આપણે એકલા નહીં મારી પા. વાત આપણે બધાની તો વાત કરો. પરબલો કોણ લાવ્યો? મથુરજી અને ભગત મથુરજી ભગત. પૈસા કોને આલ્યા? એને આલ્યા હે. તો આ બધું એ બે અને એમાં એ બધા હાજરી એટલે બે હાજરી. ભગત છે હાજર મથુરજી પેલા લીંચી કોઈ ખગું હોય ને ટોળામાં તે ગયા હે. હવે મારી વાત આપણો પૈસા ખર્ચા એ બે નહીં. હવે મથુરજી હી નહીં તડકો લાગે એટલે હવે સટકવાનો બોનો ગોત બરોબર. વાંચવામાં અને ક્યાં છે? મારી વાત આપણો પૈસા ઈયોને ખર્ચ્યા હે અને આપણે ખરા તડકાના બનશો તો પુણ્ય થોડી આપણને મળશે. ઈયોને નહીં મળે યાર. અમે હું ખબર તમે સમજતા નહીં યાર. અલા આમ છું બધી હું આપણે આ લાવ્યો જ ને તો ના ચોટ પાવો અસમ વાત મથુરજી ઉપર આવે તો કે મારું મન નહીં રાખતા એ રહ્યા. વાત એવી નહીં યાર. હા મને કે ગરમી નહીં સબજી અમે હો પટી જાતા પણ આજ પરબ પહોંચવાના હઈ કઈ જુવા. તમારે તો આગળ પાછળ કોઈ નહીં. તારે હું તાર બંગલા બોટ્યા હી ચેડે. ઘર છે, ખેતર છે, જમીન છે, ડોશી છે, છોકરો છે, બધું છે આગળ પાછળ. મારા છોકરાને વહુ લાવવાની હતી તો છે તારું ડોશી? નહીં મારા છોકરાને લાવવાની. જમીને ભાગવી વાવો ને. આ તો ઉંમર થઈ એવું તો ગઈ છે. કહેવાનું જ નહીં કે આગળ પાછળ કોઈ હે નહીં બરોબર. વાત કરો હો. એટલે એ મિલકત તો અત્યારે ગણાવવાનો ટાઈમ નહીં. અત્યારે હેડો આપણે એ પરબ બોટીએ સેવાનું કોમ છે નહીં કોઈ કોઈનું મારે કીધું હેડો એનો આપણે હાલોટ કરવો હે ને જીવ ના બાળશે ઓમ. આવું હેડો લે પછી છીએ અને આ રૂમાલ બધા લાવી દો. લેવાના છે આપણા ઈ નહીં આપણે બધાય. પાણી લેવા હે ત્યાં કોઈનું આ પાણીનો રૂમાલ નહીં. તારા અમુક સમજી વિચારીને બોલવાનું. લોકોય પણ નહીં બરોબર? નાસીને જાતા. લોકોયનું એ એ નહીં. નહીં ડોશી આવું થાય. આ તો ખેસ છે. નાખી દો કે ખેસ વગર હારા લાગો. વાત કરી છોપણી ની હે ને લો તારે. આ નાઈ તો તાકાત જ હવે ઉતારો ના ના પણ થોડી વાર માટે ઉતારો. આ તો છેડથી બહુ આટલી ઉંમર એમ નહીં કાઢી પણ કોઈ. કોને કીધું તમને? કોને કીધું? લવ કરાવવાના હેડો લે હવે. પણ ખેસ નાખવાનું કીધું કોને તમને? મારી મરજી તો મરજીની હાલે અમે ઉતારે હવે ઘડીક વાર માટે ઉતારો. અમાર નહીં એવા કોઈ ખેલ કરવા આપણે હાલ પરબ આ એના બધા ખેલ જ છીએ. હવા રહ્યા. સમજ્યા? અમે ખેલ કરીએ છીએ. ના 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 ચાલી હેડો ભાઈ મને વ્યવહાર નહીં તડકો ઉભો રહ્યો હાલ મરી જાય ને હેજી વેજી બહાર હા. આવશે. તમને તો પેલી ડીપી નહીં ચડી જાતી કોણ? આ એટલે તો કહું જાણ. ઘટી જાય ચક્કર આવે એવું થાય. હા ઘટી જાય ને વધી જાય ને ઉતરી જાય એવું. ચક્કર આવે. હા લે. હા નહીં પછી ડોશી અંદર ઊંધી વાટી દે ને કૂતરો નહીં આવે કૂતરા મનાળા ડોસીને બટકો ભરવા. એટલે યાર ના કરી યાર. એ તો બધી વાતો ચો પડી મને ખબર છે. ડોસીને ધમકીઓ હોય કે જો ડોહા જાવું હોય ને તો બાયણું વાટું કરવું આ તે બધું હોય એવી એટલે જેને હોય એને ચિંતા, જેને ના હોય એને કોઈ ના હોય. હે આપણે બોલાવીને હેડો તડકાના આપણે બંધ્યા મરી જાવ અને આપણને પુણ્ય નહીં મળે. કાયદેસર તો કહું. શાંતિથી ઊંઝો જ તો હા. આ ચોથી આવ્યો ઉઠારવા અને જો મથુરજી નામ પાડ્યું હા. એટલે હું હેડ્યો પાવો જાડો ક્યાં હોય તો આપણે હોય ને તડકો થાય એટલે હટા બેસી રહ્યા એ તો હેડો પર પહેરવા જતા હોય એમ તો હેડી જાવ. જો હેડો ઉઠવા હેડો તમે પેલા જાતે પણ એટલી ઉતાવળો તો જઈને તડકી હા આ કોઈ બાજુ બધા બોલાવી લઈ દો વાત કરી. હા અમારા ઉપર ગરમ નહીં બાચી નહીં થવાનું. બધા આવી ગયા અહીં. બધા આવી જાય હા એ હેડો એ તો જોઈને ગરમ થતો નહીં થાશે બરોબર. હા. હોય નહીં થવાનું. ચોખ્ખી વાત છે ને. મારા વડે રખવાય નહીં આ થયો. તો તાર મારા માટે બંધી કાઢ મારા પાણી પીવાનું હોય. એટલા આ તો મથુરજી ને આયા તા એટલા આવ્યો ને કોઈ હું તારા ઘેર પગે ના મિલું લે મરી એટલે તોય તને ના આવું. બોલાવાય ના પગ મેલવા. મરી સમજો? તોય ના આવું તું લે. કોઈ મારા ઘેર આવીને તો મારે ઘર હું નહીં થઈ જાય. આ તો હેડો. શાંતિથી બોલવાનું, મર્યાદામાં રહીને બોલવાનું. મર્યાદા જ છે બધી. બાકી અહીંયા હથિયાર મેલી દીધો હો, ચલાવવાનું ભૂલી નહીં ગયા. એમ તો માણસ હાલે વાળી છૂટી છે. એસી ટાઈમે ઝઘડો થઈ જાય ને તો લે અમારામાં લડવાની તાકાત છે. હાલે હવે ધમકીઓ બધી વેટિંગમાં પડી વાલા. એ બધું લડું નહીં આજ જે પેલું હા. કરવાનું કોમ પટાઈ દઈએ હેડો આપણે વાત કરી એ બોલતા અચ્છા તો નહીં. ચબૂતરો વટો. 45 ડિગ્રી ગરમી. આ મારી નાગેશ્વરી આ